પોરબંદરમાં નણંદનો હત્યારી ભાભી સાથે તેના માતા-પિતાની કમલાબાગ પોલીસે કરી ધરપકડ। ગઈકાલે મંગેતરે પોતાના સસરાના ઘરે જઈ ધમાલ કરી હતી। હુમલો કરેલ તે સમયે સુહાસી રાયચુરા તેના પિતા અને તેમની માતા સાથે હતા। ધમાલ દરમિયાન પોતાની જ નણંદ વચ્ચે પડતા તેમનો કરપીણ હત્યા થયેલ હતી। સુહાસી ઘણા સમયથી પોતાના સાસરા પક્ષમાં મગજમારી કરતી હતી અને બેફામ બની ગયેલી સુહાસી રાયચુરાએ આખરે પોતાની જ સગી નણંદનો જીવ લીધો। જૂનાગઢ સાસરે થઈ પિયરમાં વેકેશન કરવા આવેલી વૃંદા નિર્મલ પોતાના ભાઈ હિત પોપટની તોફાનો પત્નીને શાંત કરવા જતાં પોતાને જીવ ગુમાવવાનો વારો આવ્યો। આજે કમલાબાગ પોલીસે સુહાસી રાયચુરા, તેના પિતા જગદીશ રાયચુરા અને માતા શિલ્પાબેન રાયચુરાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે। તારીખ 20 મે 2026ના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિરલા હોલની પાછળ રહેતા હિત કિરીટભાઈ પોપટ જે વ્યક્તિ છે તે એમના ઘરે તેમના પરિવાર સાથે હાજર હતા। તે સમયે જેમની સાથે પારિવારિક સામાજિક રીતે સગાઈ થયેલ છે તેવા સુહાસીબેન જગદીશભાઈ રાયચુરા તેઓએ ત્યાં આવી અને તેમના મા બાપ સાથે આવી અને આ જે હિત પોપટ છે જેઓ ફરિયાદી છે આ ગુનામાં, તેમની અને તેમના પરિવાર જેમાં તેમના માતા પિતા અને તેમની બંને મોટી બહેનો એમના ઘરે હાજર હતી। એમની સાથે ખૂબ જ ઉગ્ર રીતે ઝઘડો કરેલ અને ગાળાગાળી વગેરે કરીને અપશબ્દો મોટેથી બોલી અને મોટો ઝઘડો કરેલ। તે દરમિયાન તેમના જે આ હિત પોપટ જે છે ફરિયાદી, એમના મોટા બહેન જે પુરુષોત્તમ માસમાં એમને ત્યાં રોકાવા માટે આવેલા હતા, તેમણે આ જે તેમના ફિયાન્સે એમની સાથે ઝઘડો કરી રહેલા હતા સુહાસીબેન, એનો વિડીયો ઉતારવા જતાં આ જે સુહાસીબેન છે તેમણે તેના મોટા બહેનના હાથમાંથી એક વખત વિડીયો ન ઉતરે તે માટે મોબાઈલ પણ ઝડપી લીધેલ। ત્યારબાદ તેણે તેમના માતા પિતાને ઉપર ઘરે બોલાવી અને તેના માતા પિતા પણ ઘરે આવી ગયેલ અને આ જે હિત પોપટ અને તેમના પરિવાર સાથે તેઓ પણ ઝઘડો કરવા લાગેલ। સાથે આ જે હિત પોપટ અને તેમના બહેનો અને તેમના માતા પિતા એ જો વિડીયો ઉતારવાની કોશિશ કરે ત્યારે તેઓએ આમના માતા પિતા અને સુહાસી ત્રણેય દ્વારા એમને મારવાની પણ કોશિશ મારવામાં પણ આવેલ છે। અને તે દરમિયાન આ વૃંદાબેન જે છે હિત પોપટના મોટા બહેન વૃંદાબેન નિર્મળ કે જે હાલ સાસરી જેમની જુનાગઢ છે, તેઓએ ફરીથી વિડીયો ઉતારવાની કોશિશ કરતા આ સુહાસીબેને એમને જાણીબૂજીને તેમણે અને તેના માતા શિલ્પાબેને જાણીબૂજીને તેમને જોરથી ધક્કો મારી કબાટ સાથે અથડાવી અને નીચે પછાડી દીધેલ, જેના લીધે અને હોસ્પિટલ લઈ જવામાં આવેલ, પરંતુ ત્યાં ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ। આ બાબતનો સંપૂર્ણ જે ગુનો છે કલમ 300 આઈપીસી 302 નવી બીએનએસ કલમ 103 હેઠળ નોંધવામાં આવેલ છે અને આ જે આરોપીઓ છે ત્રણેય તેને ગણતરીના કલાકોમાં કમલાબાગ પોલીસ સ્ટેશન દ્વારા શોધી લઈ અને તેમને કાયદેસરની આગળની કાર્યવાહી કરવામાં આવી છે।